આ કારભાઈ ને અમે બેવાને તો ઘરનો જમીનનો બધો ભાગલો કરી નાખ્યો, પણ એક ભેંસ રહી જઈ છે, ખાલી ભેંસ. હવે ભેંસમાં ભાગ કઈ ના પાડવો, વેચી મારવું. કારભાઈ કેવું છે? કારભાઈ શું કહે છે? અલ્યા કારભાઈ, અલ્યા તારે અત્યારે શું કરો તમે? કાણે સુલામ કોણ મેલ્યું છે? ફોન મેલ્યું છે? વાહ, હા હા, બેને ખવડાવવું પડશે, કોણ ના મેલું પડે? ના એવું સારું છે, પણ હું કહેતો તો હા, આ પેલી ભેંસ છે કે ઓવે, હવે જમીનનો ને ઘરનો તો બધો ભાગ પડી ગયો બરોબર. તમારે હવે એક ઘર ભાગમાં આવી ગયું, જમીને 2 વીઘા તમારા આવી જાય, મારે આવી જાય. હવે ખાલી આ ખેતરમાં રવા ખાલી સાપરું બનાવ્યું હતું. હા, એટલે આ તમારી વીઘો ને હું મારા પેલી સાઈડ હું એ સાપું કર્યું છે, પેલી તમને નહીં ખબર? ઘેર તો આપણે ગામમાં હશે. હા, ઘર તો ગામમાં જ છે. હું કહેતો તો બોલો તો બીજું શું કહેવાય હતા તાન કયો? પણ બુડો વાપરો કે તમે વાત મારી. હાર બોલો હેડો. ભેંસનો ઉકેલ લાવાયો તો હું કે ભેંસનો જે આપણે હિયાળી છે કે હવે એનો ઉકેલ કરી નાખશે. તે બેનો શું ઉકેલ કરવાનો? ભેંસ તો આપણે રોજ દૂધ તો તમારે ખાવા દૂધ આલે, બીજું ડેરીમાં ભરાય એનો પગારે ભાગમાં આ લે છે કયો? અરે વાત તો હાસી, પણ એમાં નહીં મને પોહાતું. એમાં તો હું પોહાવાનું છે, પણ આ થોડું દૂધ તમારે ઘેર ખાવા આલું, થોડું હું મારા રાખું, જે વધે આપણે ડેરીમાં ભરાઈએ છે, જે પગાર આવે એ ભાગમાં બેસી લઈએ છે. એટલે ઓનાથી કેવો ભાગ જોવો છે તમારે? મારે શું કેવું છે ખબર છે? હા. કે ભેંસનો આપણે ભાગ કરી નાખશે. કેવો ભાગ અડધી કરશો? તમારી ને અડધી મારી. એવું છે એમ? ઓવા હવે તમારે ભેંસમાં ખબર તો કશું પડતી નહીં, હું રાખું તમારે પેલું કરવું છે વળી હવે. અરે બુડો, પણ હું શું કહેતો તો એ ભાગ પાડે હોત તો સારું હતું થોડું. કેમ? એવું છે એમ? ઓવા હા, હવે તો ખબર પડતી નહીં ભેંસની, તો તાણ હળો અને ભેંસના ભાગ પાડી આલું એટલે ખબર પડે. જોવા હા આગળ લ્યો ભાગ તમારો, પાછળ લ્યો ભાગ મારો. હા, અડધો 2 પગ મારા આવી ગયા ને, હા, થઈ 2 ગયો પગ ભાગ. તમારા આવી ગયા, બરોબર ને? તો આગળ લ્યો ભાગ તમારો, પાછળ લ્યો હા. ભાગ મારો. હા હા, લે એવું ભાગ પડી ગયા બરોબર. હું જઉં છે તમ સારમાં લઈ આવું કહું, વાજમાં નાખવા જવું છે મારા હા. આગળનો ભાગ હા, મારા જોતા, આવ્યો તો જોતા. પછી આગળનો ભાગ મારા ભાગમાં આવ્યો છે, હું મારે તો હાસવો પડશે કે આગળનો હા, ભાગ. જોતા. જોયો, હો? હા હા, મારા ને રૂએ બધું હા. કોણ છે? અલ્યા દાંતે, અલ્યા કારભાઈ, હા, અલ્યા દાંતે રો આલો કે. અરે સાપરા ઉપર પડ્યું છે, લેતા છો? હા, ના કે હું પાછો સાર બાર લેવા જતો નતો ને એટલે મને યાદ ના આવ્યું. હા, હવે તો આગળનો ભાગ આવ્યો તો જવું પડે તાણ. ઓહો, હવે સાર લેવા જવું પડશે. હા, સાર ભીગી થઈ ગઈ છે અને હવે આ બોથી નાખું ને એટલી વાર આવું, અને કોઈ આવતું હોય ને તો ઉપરાવાનું કેવું છે. એક તો અરે એ ઓય કોઈ ઉપરા કે કોઈ હેડે જશે. હા, તો કાકા જોડે જતો હોય શું કરો? અરે નહીં દે, કાં તો સાર લઉં છો ઉપરા લે. ઉપારે શું? અરે બુડો, શેતીનો અમે કરીએ છીએ, તમે કરો છો? હા હાય, તો દાદો તું કાકા જોડે. લે હેડ, હું એ જાઉં છું. હા, તો આગળ હેડો તમે એમ તાણ ઉપર નાખો તો તો બહાર તે- એમાં. હા, અને હું કહેતો તો તમને ખબર. અલ્યા વાપર કી આપા બોલો કે વાપરું બોલો. જો હા, તારે કાકાએ એ બેવાની ભેંસનો ભાગ પાડી નાખ્યો તો હાલ જ. હા, તો બરોબર એમાં સાર લેવા આવ્યો, આગળનો ભાગ મારા ભાગમાં આવ્યો છે એટલે. બરોબર. હો, અને હવે હું સાર લેવા આવ્યો ને તારે મને રોજ ઉપરાવા આવવું પડશે પાછું. રોજ મારા ઉપરાવાનું અલ્યા ભાઈ એટલું એને કરીએ કે તાર ભાવ લે. 10 રૂપિયા આલો પણ. હા રેડ, હવે ઉનાળામાં તો પૈણા વાળો છે પાછો. તાર કાકો શોથી પડ્યા છે મારા મોટો પાસે? નહીં થયો આ. મોટો થયો એટલે અલ્યા એટલા પૈણા વાળો છે, ખબર જ પડતી નહીં ભૂલો તું એ. હા, એ તો ઉપાડી ઘેર નીકળી જે ભાગ પાડે હોય ને તે. હા રે ભેંસ હોય છે. અલે ઈ ના નખાય. હા, તો નાખો. એ પાવડા નાખશે ને ઈ કણ. કાકા મીના. જોઈએ. હા? કાકા હા, કાકો છે શેત સાપડામ. બે ને જઈને જોઈએ આય. ખોણ મેલતો તો હમણાં એ મારે તો ખોણે લઈ લેવું પડશે. આવું ખોણે રોજ મેલવાનું મારે લેવું પડશે કે હવે આવડો ભેંસના? મેલતો હા, આવડો. એ તો તાર કાકા જોડે જ મને અરે બુડા હું શેતી કરું, મને ખબર ના હોય. મને એટલી તો ખબર ખબર પડે મન. આપણે પૈણા વાળા ને બધું ફરી ગયું છે વાડા તો. આજો વાપરલો. હા હા, દવા દઉં. મારી પાસે હાજર. હાજી હાજી. હા, ટ્રેક્ટર માનો બેઠું ફાલું ફાલું. મજા આવે થાય એક જ ખાવાની. અહીંયા વાહ, ઉતરા ને ઉતરા વેલા. હું છેલ્લા શીખવા દે કે પીછા પાછા શીખજો, પેલા એવા જા દે છે તમે શેલો આપક નેતા ઉતરો તમારું કોમ છે. હા, એ લોહી પીજો તમે જોતા નહીં. હું પછી આવ્યો શીખવા હો. છેલ્લા શીખવાનો છો, ટ્રેક્ટર શીખવા આવજો પણ અહીંયા વાંધો નહીં. હા, તો આવશું પણ આ શીખવા એમાં જવા દો. હું કહું હા,
દૂધનો બહુ અખો પડે છે. દૂધનો ઓવા તો થેલી લઈ આ ગામમાં જઈને થેલી જ નહીં ભાવતું મને. તાને ભેંસનું લઈ આવ્યો ચોકથી. અહીંયા લંચ કરના થતું એ તાન હમણાં પૈસા હલખા પેલા ભેગા કર્યા છે તે ભેંસ બેસ લાવવાનું કરો પછી મને થેલી નહીં ભાવતું દૂધ. તો પછી વાત કરવી પડશે આપણે કોકને દલાલી ની વાત કરીએ હેડ એક વાત છે આપણા જોડે કોન્ટેક્ટ હા. આજ કલ નાખે હેડ કટલો કર નાખે હેડ અમે વખો તો પલા તો છા હાલું ખાતું બેલ ખાઈ ખાઈને કંટાળ્યા છીએ સાસ તો હવે શિયાળામાં ખવાતી છે. અને ઠંડી આવે. એક જોવા હાલું વાત હાથી તાલી એક જોવા ગલમાં એક હોય ને તો આપડે હાથું આમ હલચો નીકળી જાય આપણો હા એટલે ભેંસ લેવા જઈએ હતા. વાંધો નહીં હેડ આપણે ગેલ હેડ આપણે પેલો ચોપલામાં જઈને નંબર કાઢીએ ને ફોન કરીએ હાલે હેડો. હા ચાર બાર તો નાખીને જતરા પણ કાર ભાઈ દેખાતા નહીં દૂધે આજ તો હલવાય નહીં ઘેર આયા ઈ ખર ચીકર આ ભાગલા કરે તારથી તેરા બગડી ગયા બહુ હાફે બગડી ગયા દૂધે હાલતા નહીં હું તો સામેલવા એ અરે એ ઉભા તાર પાસા તો તાર કાકો કાકા તો ગયા છે આવતા હશે. હું ચાલે અલે આ કાર ભાઈ હા તો બુડો તમે શું જતા હું તો દૂધ ભરાવા જો તો. અરે દૂધ ભરાવા તમે એકલા એકલા થતા હું બહેની લઈને ઘેર આવ્યો છું એકદમ તેસમ બેણી લઈને શેમ આયા હો. એટલે બુડો તમને ખબર નહીં ભેજ છે તમારે દૂધ લેવા આવું કે ના આવું પણ હવે હાનું દૂધ હોય. અરે સા મેળવા અલ્યા સામે રહે પણ ભેંસના તમે ભાગલા પડી ગયા તો દૂધ હાનું મળે તમને હવે. અરે ચમ એવું એટલે તમે સાર લઈને કોણ આવી તું પણ તમે એવું કહેતા હતા કે ભાગ પાડી દો બરાબર. હા. તો હવે ભાગ પાડી દીધા તો દૂધ તમને હાનું મળે. એટલે મારા ખાલી સાર લાવી ખવડાય કરવાની હા તો એ તો તમે આગળનો ભાગ લીધો હોત તો તમારે જ ખવડાવી પડતા ને. તમે બુડો મને કીધું કે આગળનો ભાગ તમે લઈ લે એવું એ તો તમારે જોવાનું આવે વાત કરો હતી. મને દૂધ આવજો અત્યારે હટજો અલ્યા દૂધ તો હું ડેરીમાં ભરાઈને આવ્યો યાર. અરે બુડો તમારા વાજે મારા ઘેર પર છોકરો ચા પીધા વગર રહી ગયો છે તે રહી જાય તો હું કરું કોઈ ભાગ આવે તો દૂધ ના મળે વાત કરો હતી. વધારે પેલી એને મને દૂધ આલો હળો અલ્યા દૂધ નહીં મળે યાર જો ચોખ્ખી વાત છે જુઓ. ઓગણીના બધામાં કાકાન તું બંધ થા બંધ થઈ દૂધ નહીં મળે જા તારે નહીં બોલવાનું દૂધ પડ્યું નહીં ઘરમાં હવે બરાબર ભરાઈને આવ્યો છું હું. તારે ઘરમાં હોય ને દૂધ આલો અલ્યા પણ નહીં ભાઈ ભરાઈને આવ્યો હું યાર. ના એ દૂધ લાવો મારા દૂધ વગર એ પેલો છોકરો પેલા ચા પીધા વગર રો છે તો થઈને જોઈ ગામમાં જઈને થેલી લઈ આવો દૂધની વાત કરો હતી. ભેંસ લે રાખી મીએ તો તમે ભાગ પાડો શું કઈ કીધું તું તને ભાગ પાડ્યા છે અરે ભાગ પાડ્યા તો કઈ દૂધ તો આલવું પડે કે ના આલવું પડે છાર મો નહીં લાવતો અરે સાર તમે તે આગળનો ભાગ તમે રાખ્યો વાત કરો હતી. તે આગળ આપણે પહેલા બહુ હતું કે તો તમે કહેતા હતા ભાગ પાડો એટલે ભાગ પાડવાનું કીધું તું કાઢી કે છાર મો લાવો તો તમારે દૂધ નહીં આલવાનું મને તમે એવું કીધું તો ભાગ પાડો તો તમે આગળ ભાગ રાખો પાછળ હું રાખ્યું. અલ્યા પણ રાખશો પણ દૂધ તો આલો ના આલો તમે છાર મો નહીં લાવો તમે તમારા ભાગ નહીં લાવો છાર તો તમારે તમે એકલા એકલા ભાગમાં દૂધ કોઈ થોડું ચાલે એવું તમારે ભાગમાં આવ્યો એ લાવવું પડે. તમે દૂધ હું ભરાઈને આવ્યો છું બરાબર માથાકૂટ કરશો નહીં. જોવા. દૂધ લાવો મારી વાત વાપરો માથાકૂટ કરશો નહીં. માથા ગુડની વાત ના કરે દૂધ લેતા હો તમે જો જો આ બહેની રહી લો લઈ આવો તો કશું નહીં મોય તાણે. પૂરો આવડે જ તમે દૂધ લાવો મારે દૂધ કરો છોકરો રોવા છે ઘેર અરે ઘેર રોતો જ હું કરું વાત કરો હતી. ભારે કરી હોત તમે જબર કરી તમે મને તમને છેતરો ખબર ના છો, આવું પડે થોડું ચાલે. તારે. વાત થયો છે ત્યારે તમને ખબર ના પડે તમારે ભાગ પાડવા હતા. અલ્યા પણ તમે મને ઉલે છેતરો પણ દૂધ આલજો મને પેલા દૂધની વાત કરી દૂધ બીજી નહીં હવે બીજી વાત મારી વાત સાંભળો હવે ભેંસ રાખવી જ નહીં એના કરતા રવા દો. બધી. હાલ ના હાલ નથી એટલું કહી દઉં અત્યારે જો મારા બહાર જવાનું છે બરાબર હું તૈયાર થઈને દૂધ ભરીને હવે મારે બહાર જ હેડવાનું હતું એટલે હું ફટફટ દૂધ ભરીને આવ્યો છું. કાલ કરશું જે કરવાનું છે એ બરાબર. કાલે અત્યારે મારા બહાર જવું છે. અત્યારે હું એકલું મારે અત્યારે વેચી જ મારી બીજી આ તો કશું હું આવું કરું છું. જો આ ઓવાને તો મને જબર ફસાયો મને આગળનો ભાગ આલી દીધો ને એકલા દૂધ ખોઈ છે વારે વાહ જબર કર્યું મને તો દૂધ વગર ન રાખ્યો સારનો પોટલો ઉપાડીને હું ભેંસને ખવડાવું છું અને મને દૂધ વગર ન રાખ્યો છે ના ચાલે મારે આ જ્યાં બહાર ને બારે કટલો કરી નાખો એવું ના કહેવું જ નહીં કે હું ભેંસ વેચી મારું કહેવું જ નહીં મારે વેચી મારું બારે ભાજ્યો કે પાણી આવતું નહીં હવે બંબો કેવો મોટો પડે એટલે ભાજ્યો વફરતો નહીં એ વફરતા નહીં ઓ તેના થઈ ગયા ઓલે હમણાં ઓછું હા હમણાં ઓછું અરે હું કહેતો બોલો એકલા હું બગ કરતા હતા આ ભાજ્યો રાખ્યો ભાજ્યો કે પાણી નહીં આવતો બંબો કેવો મોટો પડે અરે બમ્બો તો હારો પર મારે યાર રાત તો ધક્કો થઈ ગયો ભાઈઓ કેમ હું થયું અરે કઈ થાય છે અમારે શું કર્યું અમારે અમે તમને તો ખબર છે કે જમીનનો બગીનો બધો પેલો ભાગો કરવા માંગે છે અવાજ વધારે થાય મજા નહીં આવે બોલો બોલો તો અરે હું કહેતો હતો હા અમારે તો તમને તો ખબર છે કે અમારે બે ભાઈઓને તો જમીનને બગીનો બધો ભાગલો કરી નાખ્યો છે ઓવા ઓવા એટલે અત્યારે ભેંસને સવારે એવો ભાગલો કર્યો હતો ભેંસનો ઓવા એ ચો વળી અરે ભૂલો ઈવોને એવું કીધું ખબર મને કે આગળનો ભાગ તમારો પાછળનો ભાગ મારો હા તે હું સવારે સાર લઈને આવ્યો
અને નાસી અને ઈવન દૂધ આલવાની ફરજ નહીં હોય તો હા ચાર ખવડાવો તો આવી તો પાસે તે હોય હું અત્યારે હમણાં હાલ દૂધ લેવા જાય ને તો મને કે દૂધ બૂધ ના મળે તો મને કે દૂધ ના મળે કોઈ નહીં કે તમારે જે થવું હોય એ કરી લેજો અને હું અત્યારે કંટાળ્યો હોય ને એટલે મારે બારે બાર વેચી મારવી ભેંસ તમે હમણાં જ વેચી હતી ને એટલે તમારે જોડે આવતો હતો હું. તે મેં વેચી મારી કોન્ટેક્ટ હા ભાઈનો હા કોન્ટેક્ટ હા ને તો કરી આલજો કે એટલે મારે ભેંસ વેચી જ મારી કારણ કે કારભાઈ રહ્યા ને હું હાલ બહાર ગયા છે એમાં ખબર જ નહીં પડી મારે બારે બાર વેચી મારવી તે ઘેર ડાયરી નંબર લખેલો હું હા. ઘેર જવું એટલે અમે ફોન કરીને પૂછી લઉં અને બોલાવી લઉં એવું હોય તો કોઈ આતારે જ એવું કારભાઈ ઓવા કા એ તો ભેંસ કાલ ભરાઈ દે હું મારા અત્યારે ફેસબુક કરી નાખો ભેંસનું રાખવું જ નહીં આ હું એક તો રોજ દૂધ લેવા મારે વચ્ચે દોરવું પડે હા તે હું ફોન કરી દઉં ઘેર પહેલા તો મને ભાગ નતો પડે ને તો એરિયા સારું હતું મને રોજ વોચ પડે ને દૂધ આવી જતું સારે લાભી નથી પછી અત્યારે ભાગ પડે ને હું જ ખોડ્યો હતું હું ભાગ પાડી બેઠી નહીં હા તો વાંધો નહીં હેડો મારું પાણી ચાલુ હોય પેલા વળગાડ્યો હોય આજે તમે જો હું આવું જવું છું ઘેર તો મળો ફોન કરજો મને વાત જે હોય અમે ફોન કરું કલાકમાં સારું તો હા મામા લાવે કી અને ખા જે કે પીચા મારું ખાવું પેલા ને ફોન કર્યો તો બેઠો લે તો કે ને લ્યા ઉભો લે અને આયો ઓય લે ઓય આય કે પીચા આ તો ભેંસ ના કરતો હવે વધારે ઉતાવળ લાગે બોલો એ બાદલવાની ભેંસ જેવું છે પાડાયો ને ખો ખો થોડું ખાવ નહીં પેલા આવો તો કયો બાપા કોણ ના આવો, આવો આવો, આવો. આ બોલે હા જય માતાજી જય માતાજી અહીંયા તમને ફોન નથી કે ફોનમાં વાત કરી લીધી ને ઓ બોલો ને વાત કરી હું હતું કહો અહીંયા વાતમાં હું હતું ખબર છે કે આ ભણ્યાનો કે મને ગામમાંથી દૂધ લાવવું બહુ કંટાળો આવે છે બરોબર થેલિયન ભાવતું નહીં હવે છાશ છાશ તો હજી પીપી કરવાની ખાધી ભેંસ લાવી દ્યો તો બસ તને ના ઓલે તમને વાત તો કરી લીધી તા હમણાં કોઈ ધ્યાનમાં ભેંસ તો આવી નહીં દલાલી જ મેલી દીધી કો પેલી ચાલુ ચાલુ મિલે એવું ધંધો. તમે ના મેલાઈ આ ગાડીને એ ભેંસ જેવા થઈ જાય આ બાઈક લાવ્યો મજા હવે તો નવું બાઈક લાવ્યો કટુ બાઈ હાલો હાલો હવે પેલી વાત કરજો બરોબર આપણી જો હોય તો ધર્મ હોય તો ફોન આવ્યો. હલો હા હા દિનભાઈ બોલો બોલો એક મિનિટ હો કટુબા હા હા વાંધો નહીં વાત કરજો હા દિનભાઈ બોલો બે સિંગ એવું છે કશું વાંધો નહીં બરાબર જેવું કિંમત મેલી કોઈ કીધું તમે ધણી કિંમતનું કોઈ બરાબર હા તો એક કામ કરો ને હું તો જ આવું તમારી હેરો ને હો હા તો એ અહીં વાત કરી લો હા કેટલી વાર હા બોલો તો હવે તો હું હોય ને ધ્યાનમાં તો જતા હું મેં તમને ફોન કરું ફોન ગંગા અમે આવીએ અમે નવરા છીએ પણ પેલા હું જતા એમને જોયા કે ભેંસ ના જોયા વાગન તો અહીં લેતા હું ના. પીચા તું એ આપણે તો આમ છો હવાન જોયા છે આ તો 2 વર્ષ પહેલા જોયા હતા ત્યાં ભેંસ તું જેવા થઈ રહ્યો ગયા. તો તારા કા હતા મોહમ્મદ રોજ મળ્યું મને ગોમમાં તાને, તું તો પીચા ન્યા તારા તો ધંધો હોય લે અમારા ધંધા વાળા તો અમુક મળી ગોમાં ડેરી આવતા દૂધ. હમણાં લિંક કરી તે નંબર ઉપર લિંક કરજો મને હા તો ફોન કરું હું રિંગ નહીં કરું ફોન કરી હા અને ઓય જ હું જોવા મળે બીજા જ હું તો આલે નહીં ઓય કન આવજો મને કહેવા પણ તો ફોન કરી દેજો ને બરોબર તો એ કોણ કોણ હું તમને ફોન કરું એટલે તમે આવજો હું કહી દઉં એડ્રેસ આલ દઉં એટલે તમે આવી જજો જોવા આજના આજમાં ફાઇનલ કરી દેજો હોય સુધી કરી આલું એ કોણ કોણ પેલા હું જતા હોઉં પેલા ભેંસ તો હું તો જોઉં પેલા એને હું તમને કહું હા, ભેંસ ને ભેંસ જોવી પડે કેવી વાત આ તો મજાક થયો છે લે હું જોઉં હો. હા હા ફોન કરજો હો લે દિનભાઈ અલ્યા તો ચડી ગયા હોય ચાલ ઉપર લે હવે પોપલું બમ્ફર બદલવા ચડ્યો તો હા થેલી બદલવા ચડ્યો તો ઠેલી બધા ઉતરો આ તારે ફોન કર્યો ઉપર ચડી ગયા હું આ એ આ પાણી વાળી તું તે આ પેલા બંધ પતી ગયું તે આ બીજું થેલી બદલી તો બીજે જાય ને હું ઠીક ભેંસ હતી ગયો તારા હો બે છે આ હોય હો આપણો બાજુ કની એટલે નટુજી ને હું ચો ઓળખું નટુજી તમે નહીં ઓળખતા પણ અમારા પાડોશી છે કી યાર એવું છે સાવ મય અરે બેસ આ રે સાહેબ વાહ ના ભેંસ બરાબર તો પણ જાણે દેખાડા નહીં ભેંસ ના બોલાવો હે નટુજી તો જાય નટાઈ હું એ આવજો ચાલ્યા. આ બાજુ. હા આયો એટલે કોણ છે એટલે આ એટલે દિને તમે આવી ગયા ઓ તને કીધું નતું હમણાં હા ભરકા લ્યા આવો હા. આ તો ભરકા પણ ભેંસ તો જો તો તમે નવા છો એટલે પડક જ ના તાણે ગુડો અરે શું છે ખબર છે અમારા આ ભેંસમાં ભાગલા પડી ગયા ભેંસમાં ભાગા પડે હાય એ તમે અમે ભાગલા કાઢા હતા એ આગળના 2 પગથી અમારું
અને પાછળના બે પગનું અમારે ન્યાણાનું. આવું પછી અરે કેવું થયું ખબર હે? જમીનમાં ઘરમાં બધા ભાગ પડ્યા હવે બેવાન વચ્ચે હતી એક ભેંસ. હવે અમારા ભાઈને કીધું કે હું વેચી મારીએ તો ભાગ કરી નાખીએ પણ ના પાડતો તો કારણ કે નહીં વેચવી તો હું કદાચ ભાગ પાડી નાખો તો ભાગ પાડી નાખે શાણ એકલી લાઈ હું નાશ કરીને દૂધ એરો પી પી પાડા જેવું થઈ ગયું. ભેંસમાં તો ભાગલા ના હોય નટુજી. અરે વાત સાચી પણ ભૂલ થઈ જઈ ને ભાગ પાડ્યા પણ હું તો નહીં મોણો મહિનો થઈ ગયો પણ એક જણા બે માં એક ભાઈને રાખી લે હતી બસ. હું એવું કીધું હું કઈ ના કરતા વેચી જ મારીએ. એ તો સાચી વાત છે, પણ એ કે અમારે હાલ દેવી છે. ભેંસમાં ના લડાય. એટલે એટલા આવું વેચી જ મારવી છે એ આવું જે મારું બદલા માલી કે ઘરાક છે માર જોડ્યો. દિલભાઈ 50 છે કિંમત રાખી મેં તો 50 પચાસ તો પોહાયા નહીં બેસતા પણ જરા છો ખરો વ્યાજબી કરો. 50 તો હું પેલા 50 તો નહીં મેળાવે. 40 સુધી હું કરી આલું પેલા ધણી વાત કરું. તો અમારે હા હેડો શાલી પણ હું કરી આલજો આજ ફાઈનલ ના છું આજ ભાઈ ભેંસ તમે તો કાલે આવીને ભરી જજો એનો મને વાંધો નહીં. તો હું પેલા ધણી બોલાવી દઉં હોય. હા એમાં ફોન કરીને તમે હાલ આવતા હોય તો હાલ બોલાવી દો. હાલ નહીં ભરાય ભરાશે કાલે. કેમ એવું? ઓવર તો જોવા બોલાવે ખાલી જોવા બોલે છે પેમેન્ટ આપી દે એટલે કાલે ભરાઈ જાવ. હા તો એક કામ કરો ને ઈવન હું કઈ ફોન કરી દઉં. અને ઈવન કહી દેજો પૈસા પેમેન્ટ લઈને આવું તાત્કાલિક પેમેન્ટ જ લેવાનું કાલે આવીને ભરી જવાનું તમારે આજે નહીં. હા તો હું લઈને જાવ ને કાલ. હવે પૈસા પહેલા કહી જો ભાઈ એ તો પૈસા પહેલા એ તો હું કરી દે મારી જોડે. હા પૈસા તમે મને લાવી દેજો દિલભાઈ તમારું પર ભરોસો કરું છું. ના પૈસા તો આવી દેવા. હા એમ મને પૈસા પહેલા આપવા દેજો. પૈસાનો વ્યવહાર હારો. મારી વાત હવે દિનભાઈ ની પૂછી જો તો ભાઈ તમારી ભેંસ મૂલ રાખી હતી બરાબર મેં બહાર આલી બીજાને તો તમે પૈસા પહેલા નતા પકડાયા. ના એટલે આજ તો હું છે ખબર હે કે ભ્યાસ વાળા છે અમુક જે કરું છું ને એ આઈને જોઈને પૈસા નહીં તો આપતા. અમે જવા દો હવે બરાબર તેલ પીવા જેવું દિનભાઈ પૂછો ને આપણો વ્યવહાર કેવો હોય હું એ ધણી લઈને આવું બરાબર ભેંસ હોતા જવું હું તમારા 50 આલી તમે મળી જાઓ. 50 ચાલી 40 જ મળશે જો ભેંસ ની કિંમત. હા હેડો હું 40 એ ધણી કદાચ 50 કહું ધણી હાલતો તો તમે પોચ આગળ 45 કરી આલું. હા હેડો હા અને હું કહેતો જો કોઈ હાલ દેવો મોણા વ્યવહારનો હારો હોય. એટલે પૈસા મને લે ભેંસ તમે તો કાલે ભરી જાઓ આજ નહીં. એ હું કહે બોલાવી દો ને ભાઈ. એ આવશે હો એટલે આપણે બે જવાય સાંભળે. હારે હું કરવાનું હોય છે લેડો ને હવે તમે ન્યુકી બાજુ થા તમે કીધું હું ભેંસ તમારે લાવી દે નથી કીધું. હા મામા હવે દૂધ ખાશું મસ્ત તાજું તમારા ગટુબા હા તમારા ભોણિયા દૂધ ખાતો કરી નાખો મારા. અને આટલો તો પાડા જેવો થપાઈ જેતા જેવો થઈ જશે. ભેંસ તો જો જીરી મોટી લાગે છે. હાલે જ ભેંસ છે? મારી વાત એ 75,000 ભેંસના દીધા આવે. કેટલા 75,000. અહીંયા તમે કન્ના મના થઈને અમને તો પેલું કનો થોડું વ્યાજબી તમે કીધું ભેંસ એટલે હું તમે જોવા લઈને આવે તો હું હજી વાત કરી ફટાફટ તમારી ઘેર લેવા આવ્યો બરાબર. હવે પ્રોબ્લેમ તમે કીધું કે પેજનું કમ્પ્લીટ થઈ ગયું તો હું પૈસા અંગાત લઈને જ આવ્યો માલ જો કેટલા પડ્યા બન્યા ના અહીંયા એટલું તો હતું બન્યા. હા તો ચાલ તો આવ્યા એટલે હતા મેં વધારે કહી દીધા. પિતા જમતા નહીં હું મારો પગાર કરી લીધો. હા તો ચાલ છ માલ તો બરાબર હાઈટ આલે છે. ધણીએ તો 75 દીધા બરાબર તો કદાચ હું આગા પાછળ કરાવી દઉં. એ તમારે તો લે દિનોય! ઓ દિનોય! આ લડકો લઈને આવ્યો ઘરાક. આયા વાહ ઘરાક લઈને આવ્યો. કેવું લાગી? આય નહીં હવે આવતો ને સાઈડમાં જો કા મજા આવી યાર મને તું આખું રે દૂધ મારા ખાવાનું છે. જેલ જોઈ લો ખાના ને, એમાં ખાઓ. જોઈ લો. કઈ કહેતા નહીં. ગટુબા જોવા રે આમાં શું ફ્યુચર છે તમારે? આમાં શું સિસ્ટમ હોય? અહીંયા પિતા અમાર પિતા પિતા કશું ના આવવા માંગે યા, ભોળા. ફોન જેવું ના હોય? અલે બરાબર તો કરતું. 200 મેગાપિક્સલ એવું ના હોય? આ ડોફાને ખબર ના પડે બધી ગટુબા જોઈ લો તમે ભેંસ યાર તમારે લેવાની આ શું કોને ખાવા પડે ઉપરું બાલટી બાલટી જ નહીં નહીં ના ના જજી તો આગળ બોલ માલ તો જ નહીં ને ના ના ભાઈ કે તમને માલ હોય તો આ તો એકદમ લઈ જાવ ને એટલે તેવાય તાછી પાવા માલ નવા શોપ તમે ઓમાં એક વાત સાચી છે વાત સાચી છે બીજું કોઈ ના જો આ જુઓ હા નહીં જતો તમે જોઈ લો 2000 કમ્પ્લીટ આવા છે બાલો બલ છે બરોબર ને? હવે આવો હજુ આ બાજુ એટલે જાઓ હું કહું હા તમારે આજે ભેંસ પોહાય ઉત્તેજન મેં હાઈટ કીધા છું હાઈટ કીધા છું હાઈટ વાત કરી તમે તમે વાત કરો છો ઓયા દિનભાઈ
આમ આવી તમે હું કહેતો હા તો આપણે હું કહું કે મેં ને 75,000 કીધા તો કમ બરાબર એમાં તમારા પોચ કાઢ નાખું એવો પણ ધણી એમ કહેશે કે 60,000 હું લઈને આવ્યો છું તો હું કરશું કેળો તમે પણ હોય તો હવે નટરીને 40 કીધા હે ને તો 40 લઈ 60 તો લઈ લે 5,000 તમારું 15,000 હું લઈ લઉં બરાબર હા બરાબર ને લ્યો તો એવું કહે ખબર હે 40,000 રૂપિયા થયો મેં કીધું મેં 50 કીધા ને હું બધાને 50 કે 50 નું કરી આલો કે 50 પોહાયો નહીં કે 40,000 દી આલો એમ કે હા હેડો 40 લાવ બોલાવો મેં કીધું કે સમજીને કરો ફોન બરોબર લાવો પૈસા લાવો 40,000 કે હેડો તારું શું આખો કહો હા ગટુબા હું કહું લાવ પૈસા લાવ પૈસા લાવો 60,000 હેડો અત્યારે હવે આ પૈસાની ભેંસ લઈને જતો રહ્યો અત્યારે તો વાત પતી જાય ફેસલો થઈ જાય એ વાત તો સાચી પેલા છકલા વાળાને ફોન કરી દે એ કરી બે કરીએ પેલા પૈસા ચૂકી દે પણ મફત કોઈ ના હાલ પેલા હાલ દઈએ કે હા પૈસા હાલ દે પૈસા લાવ હતા હાલ દે પૈસા હાલ દે હા હાલ દે પૈસા કેટલા લાવવાના હે ને હવે અહીંયા હાઈટ જ છે આપણા આપણે 3 રૂપિયા આપણે ગણીને વધારે જ આયા કે ગણ લઈ જના હોય પાંચસો ને બહો ને થઈ ચિંતા કરશો નહીં તમે તમારે 20 ને 20 40 50 થયા લાય દે હજી તો હાલ હાલ ના નહીં ગયો કાલા ના તેના તો પોવા ના પોવા ગયો કાલક થોડું લે આવે આજ બી આવું હા લે બસ તમે લાજી ના મેં લાજી બસ હું ચિંતા કરો છો તો ઉભે હું આઈ લો પૈસા હાલ 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 ભાઈ બોલો ને 40 પકડી દો એટલે તમે રાખો 40 પકડી દો બરાબર ના આપણે કરી બેન એ તમે કરી દો એ પણ તો હું આલું પસંદ એ હારું તમે ઈ હાલ દો 40 જો નટુજી હાલ દો જો નટુજી હા જો આ છેલી બરાબર કમ્પ્લીટ હે ને કમ્પ્લીટ હે ગણવા ગણ લેજો ના ના યાર તમારા ઉપર વિશ્વાસ પૂરેપૂરો તમે આલે એટલે ગળા થઈ ગયા આપણે બરોબર હાલ લે હળો તા આ કહેજો કે પરિચય પછી ભેંસ હાલ દેવી હે હા હા હાલી જ લે ભેંસ લઈ લો તાણો અહીંયા આ ભેંસ હવે લઈ જઈએ બરોબર ને જાય આલી તમને ભેંસ હવે એ અમા તો આ જોવો જઈ લે એક વખત જલ્દી વાર ભેંસ ના અમા કલે કટુબા અમા કો આ ભેંસ લો બરોબર ભેંસ છોડો ચલ કરો આ છોડવાનું ચાલુ આ ભેંસ આલી દે ભલે જન્યા ભલે પછન્યા આ બધા સોય ભેગા થયા હોય ને હા આ કોણ બોલા છલ્યા કોણ છલ્યા આલ્યું આ ચોથી આયા ભાઈ તમે બધા હા ચોથી આયા હો એ ભણ્યા એ અમાર ભાઈ છે એ ઓન ભાઈ છે હા આ નટાઈન ભાઈ છે આમાં ભેંસ લેવા કોણ ગમે ત્યારે આપણું લેવા દેવા ભેંસ લેવા આપણે કેવું લેવાનું કીધું તમે ભેંસ લેવા આય છે વળી પણ ભેંસ લેવાનું કીધું એમ એટલે પૈસા હાલ દે બધું પટી ગયું લેવા ભેંસ લઈ લો ભેંસ ને ચોરવા કરવા લે ખોરતા નહીં બેહણી એ ભાઈ અમે ઓ અડતા નહીં પૈસા હાલ દીધા તું આ યાર અલ્યા પૈસા આલ્યા કના આલ્યા પૈસા આ તમારા બે નટુજી તમારા હાલ દીધા પૈસા હાલ દીધા ભેંસ નો માલિક કોઈ બોલતો નહીં ના વચ્ચે ચમતો આવું હલાવા યાર, છલ્યા એ એની થોડી આ ભે મારી છે અને ભે માં ભાગ મારો છે કોઈ એની એકલાઈને નહીં તે તમારો પ્રશ્ન છે અમારા શું લેવા દેવા હવે પૈસા ની છૂટા પૈસા પૈસા આલીને અમે છૂટા અલ્યા એ તમને ફોન ખબર કરી પડે હે યાર ભણ્યા યાર વેચવાની હતી હું તમે કઈ તો જો તો એટલે હું આવું પછી કરશું આપણે પણ તમે જ્યાં તા 2 દાડા આઈ તા જ્યાં આયા છો હવે અલ્યા, અને પણ હું મેં બહાર વેચી જોતો. મારી બારો બારો હું હા, પછી મામા. જવું ઘેર અરે મારે વાત વાપરજો ભેંસ એટલા માલીને કહેજો મને પેલા હા કેટલા મારી ભેંસ ને 30 માં આ ભેંસ 30,000 ની હાલે ઓવા 30,000 માં મેં ઠોકાર દીધી અલ્યા 70,000 ની ભેંસ અલ્યા રિયા આપણે લે પણ હું હાલ દીધી હવે હું કરું ઓય ભેંસો કો તમારી વાત તમે ઘેર જઈને એ યાર પૂરા એ બધું ના જોવાનું હોય વાત તો પૈસા લઈ જાય વાત કરો અમારું લેવા દેવા પૈસા એ કદું ભેંસ લેવા કરો યાર અલ્યા આમાં પેલા આવા છકલો લઈને આવા છ ના, નહીં, લઈને બે. જઈએ છીએ. ને કહું કો લ્યો લે, લે, હા હા લ્યો હજી તમે ઓયા જ છો ને હા આ પૈસા પકડો તમારા કુવો એ આ પૈસા હું અમે પૈસામાં પકડવા તમારે માંગતા ભેંસ નહીં. વેચવાની નહીં યાર પૈસા પકડો લ્યો અને આ હું તને ધંધા મોજ્યા હે યાર આ તમે તમારા પૈસા ગણી લેજો કમ્પ્લીટ છે પેલા આ પૈસા ગણી લો તમે આલા તા પૈસા ગણી લો પૈસા અમારા ગણી- દલાલ ને કેવા અમારે જોવા અમારે શું જોવાનું દલાલ એ ભાઈ પૈસા ગણી લો એટલા કમ્પ્લીટ છે તમારા પૈસા કોન્યા ગંજે તમારા કમ્પ્લીટ પૈસા પાછા આલી દઈએ તમારે ભેન અમારે ભેન નહીં વેચવાની હો એટલે દિનય હા આ તો ભરોને એવું થયું હોય તમે તો કેવો મોણા લાયા હોય યાર અલ્યા મને ખબર નથી કે હું કોઈ એના ભાઈને પૂછ્યું છે એને અમારે ચાવા આપણે થઈએ કેવું કે તો 40 કીધા ને તો 60 કીધા ને વચ્ચે આપણે બેના જ્યાં ને બધું બધા પાછા પછી આબુ જશે યાર તમે ચોક ને આવું દલાલી કરવા મને ભરાયો અલ્યા પણ મને ભાઈ ખબર જ નથી કે આવું થવાનું તો તમને નથી ખબર બે ભાઈ આવા લડેલા છે રહ્યા લડેલા હા એ તો ખબર હતી પણ હું કીધું છે એના ભાઈ નહીં ઓ ના પોયા કટુવા ભેટ લેવાની ને લેવાની આપણે અમારે પૈસા ઓછા હી આપણે તો આટલા આલ્યા હતા પૈસા તો બીજા લાવો
કેટલા જેટલા નક્કી કરી હતી ભે 60 માં અમે નક્કી કરી હતી કેટલામાં? 60,000 અલે મને 40 આલે. એટલે ભાઈ હું સા ભાઈ ઓય 60 છે ને ઓય 40 છે ને ઓય શું છે ભાઈ અલે દિને અરે ભૂરો તમે મને એમ કહેજો, તમે મને મેં તમને ચેલામ કીધી હતી પાછા કીધી તોય તમે મને 40 લાયા છો. એક મિનિટ અમારા પૈસા લાવો અમારા પૈસા લાવો પાછા મેં 50 કીધી હતી ને એના મને એવું કોઈ ખબર હે કે 40 માં લવરાય. અલે આલ્યો મુલખો મને હત્તલ માં કેતો તો લ્યા પૈસા કાઢજે ભાઈ તું પૈસા કાઢજે છોનું મોનું આવું ને આવું ને આવું કરો છો ને તમે ભેંસ લેવા નહીં તમારે નહીં લેવી ભેજ ભેજ ભણ્યા હેડ છે તું આવાને સંગત ના કરવા આવતા જ નહીં કદી દલાલી આવી જ નહીં આવતું ખબર પડતી ના હોય તો હુકા ભેના સોદા કરો એટલે હું કીધું તું કે હું આઈને કરું છું આ તો તમારે શું ડાયા થવાનું આવતું તને પેલા તમારે ભેંસ વેચવા તો બે ભેંસ નક્કી કરી લેવાય યાર. આ તો અમારી આબરૂ જાય પેલા આ ઘરાક લઈને આબરૂ મારી જાય ને તમારી જાય યાર. એટલે હું આબરૂ તમારી જાય તમે વસમાં પૈસા દલાલી ખાધી છે એમ કયો પણ આબરૂ તો જાય ને ઘરાક લઈને આબરૂ ના જાય બીજું ઘરાક વિશ્વાસ ના કરે અમારા ઉપર યાર. એટલે પણ આવું તો ના કરવાનું હોય કન 40 આલો તમે પણ આમાં થોડી ખબર હતી કે યોના ભાઈ તમે યોના ભાઈ છો તમારે ભેંસો દેખાતા અમે યોન 40,000 નક્કી કરી હતી. પૂછી જુઓ યોન વાત કરો અમારું ખબર કે એ પૂછ્યા વગર એ જ. તમે કીધું તો આવાય તો કીધું તું મેં એને તો કીધું તે આમાં અલ્યા પણ એરાઈ ગયા બે ભાઈના વાત થઈ જઈ છે. વાત થઈ જઈ અને મારી વાત હોફરો આવી રીતે બેહો વેચો ને તો આવી રીતે બે બાજુ પૈસા વધારે ના અલ્યા ખવાય તમારી મજૂરી તમે લ્યો પણ આટલા બધા તો ના હોય યાર. તમારી દલાલી સમજે ખેડો ભાઈ 5-20 જે 5-6 લ્યો એ બે નંબરની વાત છે પણ તમે તો કેટલી બધી દલાલી ખો યાર બે બાજુથી આવું ના કરશો યાર. અને તમને ખબર પડતી નહીં મોટા થયા પેલા ભત્રીજાનો લગ્ન લેવાનો છે તમને ખબર પડે છે અલે ખબર છે પણ હવે થઈ ગયું લા હું એ ઘેર જવા આવું. કારણ એક તો મારે પેલા વિવાહ કરવાના છે હું કીધું પછી વેચશું વાળા વગર પડે તો કોક તો તમે પેલા બેસી ગયા હો ખબર પડે નહીં આ ગયો જઈ ઊંઘો હું તો ઘેર હેડ્યો આવું. હા